ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ખાસો ઘસારો 400 થી 500 ઓપીડી જોવાય છે। હાલ છેલ્લા ઘણા સમયથી ક્યારેક ધુમ્મસ વાતાવરણ, ક્યારેક ફૂલ ઠંડીનું વાતાવરણ, તો ક્યારેક અતિશય ગરમી, તો ક્યારેક વરસાદ, આમ રોજે રોજ વાતાવરણમાં ફેરફાર અને ડબલ ઋતુ હોવાને કારણે ઠેર ઠેર બીમારીઓ વધી રહી છે। ત્યારે ધોરાજીમાં પણ સરકારી હોસ્પિટલમાં તાવ, ઉધરસ, ખાંસી, ઝાડા જેવી અનેક બીમારીઓની ફરિયાદ લઈને દર્દીઓ હોસ્પિટલ પોતાની તબિયતની ફરિયાદ લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે। डॉक्टर राज बेरा, मेडिकल ऑफिसर, गवर्नमेंट हॉस्पिटल धोराजी। हाल धोराजी सरकारी हॉस्पिटल खाते दर्दीओनी संख्यामां थोड़ो घसारो जोवा मळी रह्यो छे। रोजनी एवरेज जोईए तो 500 થી 600 ની ओपीडी रहे छे, जेनुं मुख्य कारण मेन ऋतु रातना समये थोड़ी ठंडी ने दिवसना समये थोड़ी जे गरमी रहे छे, जेथी वायरल इन्फेक्शनना केसमां વધારે સંખ્યા જોવા મળી રહી છે, જેમાં મોટા ભાગે શરદી, ઉધરસ, તાવ, सूखी खांसी, लांबा समय थी जे सूखी खांसी ની તકલીફો હોય આ પ્રકારની ઓપીડી ની સંખ્યા ખૂબ વધારે છે। ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ લેબોરેટરી, જરૂરિયાત મુજબની દવાઓ, ઇન્જેક્શન એ બધું પૂરતી માત્રામાં અવેલેબલ છે। રોજના એવરેજ ઓપીડી હાલના દિવસોમાં 500 થી 600 ની રહે છે। હોસ્પિટલમાં ડબલ ઋતુને કારણે રોજબે રોજ હમણાં દર્દીઓનો ઘસારો વધુ જોવા મળ્યો। દર્દીઓ દાખલ કરેલ પણ જોવા મળે। હાલ 400 થી 500 દર્દીઓની ઓપીડી જોવાઈ રહી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।